હમણાંની વાત છે, આપણા ગામના મોહન કાકાને પેટમાં બહુ દુખાવો થયો. આખો દિવસ માથું પકડીને બેઠા હોય ને પેટ પકડીને બેઠા હોય. આખરે એમના ઘરનાએ કીધું, મોહન કાકા ડૉક્ટર પાસે જાઓ, નહીતર આ પેટમાં કંઈક ઊંધું સતું થઈ જશે. મોહન કાકા માંડ માંડ શહેરમાં ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે મોહન કાકાને બરાબર તપાસ્યા, મશીન ફેરવ્યા ને છેલ્લે પૂછ્યું, કાકા તમે શું ખાધું હતું? મોહન કાકાએ ગંભીર થઈને બોલ્યા, સાહેબ ખાધું તો કાંઈ ખાસ નહીં, પણ હમણાં 2-4 દિવસથી અમારા ઢાંઢાને કબજિયાત થઈ ગઈ હતી. તો પેલા વેરેન્ટી ડૉક્ટરે કીધેલું કે એના ગોબરને ગરમ કરીને પાણીમાં નાખીને પાવું. તો સાહેબ હું એને ગોબર પાતો હતો અને એ ગોબર પીતો હતો ને એમાંથી થોડુંક ગોબર નીચે પડી ગયું. તો મેં વિચાર્યું કે તે ગોબર જ છે ને, દવા છે તો હું પી લઉં. ડૉક્ટરનું માથું ફરવા લાગ્યું. એણે મોહન કાકાને કીધું, મોહન કાકા તમે જલ્દીથી ઇન્જેક્શન લેવા માટે તૈયાર થઈ જાઓ, નહીતર કાલ સવારે તમને સવારના પહોરમાં શિંગડા ફૂટશે ને તમે વાસરડા ભેગા ઘૂમશો. અને મોહન કાકાએ ડૉક્ટરને કીધું, સાહેબ શિંગડા ફૂટે તો ફૂટે, પણ એની ચિંતા નથી. મને તો એ ડર લાગે છે કે ભેંસને કબજિયાત થઈ જાય તો શું થાય.